હેલો ગાઈસ, ભગવાન કૃષ્ણએ શ્રી ગીતામાં કીધેલું છે કે હું કરું છું એમ નહીં, પણ હું કહું છું એમ કરો, ઉપાય મળી રહેશે. ઘઉં કાચા ઢળી ન જાય તેના ઉપાયો વાત કરીએ તો ઘઉં મોડામાં મોડા દિવાળીની આસપાસ વાવી દેવા. ઉનાળો શરૂ થતાં પહેલાં પાકી જાય એ રીતે. ઘઉં પારવા અને થોડા ઊંડા વાવો. મૂળમાં પાયાનું સેન્દ્રિય ખાતર અથવા છાણિયું ખાતર વાપરો. પાળિયા બાંધતી વખતે થોડો ઢાળ રાખો. ઘઉં ઉગ્યા પછી એક તાણ આપો, એટલે કે ઉગ્યા પછી 15 થી 20 દિવસ પિયત આપવું ટાળો. ઘઉં ગાભે આવ્યા પહેલાં પાણી પાવામાં કંટ્રોલ રાખો. વધુ ઊંચા થવાથી જોખમ વધી જાય છે. પાળિયાના પસાટિયા તોડી નાખો. પાણી ભરાય નહીં તેની તકેદારી રાખો. ફેબ્રુઆરીમાં વંટોળિયા શરૂ થઈ જાય છે. ઘઉંની ડુંડીઓ બહાર નીકળ્યા પછીથી લઈને ઘઉંની મૂછો પીળી ન થાય, ભૂરકાય નહીં ત્યાં સુધી ભીને ભીનું પિયત આપો. ઘઉંની ખેતીનો હિસાબ કિતાબ માટે પાર્ટ 5 જોવાનું ચૂકશો નહીં. લાઇક, શેર અને કમેન્ટ કરશો. આભાર. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય. ઘઉંની ખેતીના હિસાબ કિતાબ માટે આખો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર.